દીકરી બધું જ સહન કરી શકે. સાસરામાં કોઈ પણ વ્યક્તિના મેણા સહન કરી શકે, પણ એ જ દીકરીને જ્યારે પિયરેથી જાકારો મળે ને ત્યારે એ દીકરી ક્યાંયની નથી રહેતી. એ દીકરી ક્યાંયની નથી રહેતી. દીકરીના મનમાં એમ હોય, મારા પિયર જઈશ, મારા પિતા મને સમય આપશે, મારી માતા મને સમય આપશે, મારા ભાઈ મારી કુશળતા પૂછશે. અહીંયા સતીની કુશળતા દક્ષ મહારાજે નથી પૂછી. સતીની આંખમાં દળદળ આંસુઓ ટપકવા માંડ્યા છે. ફરી એક વખત બે હાથ જોડીને સતી કહે, હે પ્રજાપતિ નાયક દક્ષ, હું આપની પુત્રી સતી આપના ચરણોમાં વંદના કરું છું. પણ દક્ષે દ્રષ્ટિ ન આપી. સતી એ સ્થાન ઉપરથી હટી ગયા. મનની અંદર આઘાત લાગ્યો અને એ જ સમયે સતીને પોતાની માં મળી છે. માને જોતાની સાથે જ માને બત ભરી અને સતી હિબકે રડવા લાગ્યા છે. માં છે ને. God could not reach everywhere, so he made mother. ભગવાન બધે જ ન પહોંચી શક્યા ને એટલે ભગવાને આ જગતને માં નામનું તત્વ આપ્યું છે. મારો કાગ લખે, મુખેથી કહું માં, ત્યાં તો હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની સર્વે મજા, મને કડવી લાગે છે કાગડા, મને કડવી લાગે છે કાગડા. એ મુખેથી બોલું માયને, આ મોટપની બધી મજા મને પછી કડવી લાગે છે કાગડા. મોટે નાડું માંડ્યું અને જમજણા ખા, તોય છોરુની ચિંતા થા, એને કેમ વિહરીએ કાગડા. માં એ શબ્દમાં જ મીઠાશ છે. માં શું છે ને એ હું તમને છઠ્ઠા દિવસની કથામાં જરૂર સંભળાવીશ. આ જગતમાં માં નામનું તત્વ મારા અને તમારા જીવનમાં કેટલું કામ કરે છે. છઠ્ઠા દિવસની કથા લઈશ ને ત્યારે હું સંભળાવીશ માં એટલે શું. વોટ ઇઝ ધ રિયલ મીનિંગ ઓફ મધર. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ સૂત્ર આપણને ઋષિ મુનિઓએ આપ્યા છે. બાપ ગમે એટલો કઠોર હોય પણ માનું હૃદય છે ને એ તો નિર્મળ હોય છે. માનું હૃદય તો છે ને નવનીત કહેતા માખણ જેવું કૂણું હોય છે. અને એટલા માટે જ તમે જુઓ આપણે આપણી માને તુકારે બોલાવીએ છીએ. માં મને જમવા આપ, માં મારા કપડા કાઢી દે, તને ખબર નથી પડતી. બાપને ક્યારેક કેજો મને જમવા આપ, તને ખબર નથી પડતી. શું થાય? ક્યારેક ટ્રાય તો કરજો. આની પાસે બધા નખરા ચાલે પણ આની પાસે છે ને આપણું એક પણ નખરો ન ચાલે, કારણ એ માં છે. અત્યારે હું એટલું જ કહીશ કે અંબાજીએ જઈ અને અંબાજી માતાને ચુંદડી ઓઢાડવાની જરૂર નથી, પણ તમારા ઘરમાં જે માં છે ને એ માને ચુંદડી ઓઢાડવાની જરૂર છે. બાપ એ માને ચુંદડી ઓઢાડવાની જરૂર છે. મીઠા મધુર ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સકી નહીં મળે. શ્રીનાથી જઈ અને પૂનમ ભરવાની જરૂર નથી સાહેબ. તમારા ઘરમાં જે માં છે ને એને એક લોટો પાણી આપવાની જરૂર છે.
મંદિરની માની પૂજા કરશો અને ઘરમાં જે માં બેઠી છે એને ધુતકારશો ને તો મંદિરની માં ક્યારેય રાજી નહીં થાય. આ વાત તમે મગજમાં ફિટ કરી રાખજો. ભવાનીને માં મળ્યા. માને બત ભરીને ભવાની રડવા મંડી, માં મારા પિતાએ મને દ્રષ્ટિ નથી આપી. પિતા ગમે એટલો કઠોર હોય, માં પાસે જઈએ એટલે માં આપણને મારી કુટીને સમજાવી દે. આજે ભવાનીની માં કહે, બેટા તારા પિતાનો સ્વભાવ તું જાણે છે, ભૂલી જા બેટા, તારી બેન આવી છે, તારી રાહ જોવે છે. અને ભવાની પોતાની બેનોને મળી છે, પણ ભવાનીનું મન આજે ઉચાંટ મારવા લાગ્યું છે. ભવાનીના મનમાં એવો સંકલ્પ થયો કે મારા પતિ અહીંયા મને ના પાડતા આવવાની એ સાચું હતું. પતિનું માની હોત તો આજે આ પરિસ્થિતિ અહીંયા સર્જન ન પામી હોત. ભવાનીનું મન ઉચાટ મારવા લાગ્યું છે. થોડી વાર પોતાની બહેનો પાસે બેસે, પોતાની માતા પાસે બેસે અને પછી ભવાની બરાબર યજ્ઞ સ્થળીમાં આવ્યા છે. યજ્ઞ મંડપમાં આવી યજ્ઞ કુંડ તરફ ભવાની દ્રષ્ટિગોચર કરવા લાગ્યા છે. એક એક યજ્ઞ મંડપમાં એક એક દેવતાઓનું સ્થાન ભવાની જુએ. એક એક દેવતાઓના સ્થાપન ભવાની જુએ. બ્રહ્માજીનું સ્થાપન, વિષ્ણુનું સ્થાપન, ઇન્દ્રનું સ્થાપન. કતહુ ન દેખા શંભુ કર ભાગા. અને પરીક્ષિત જ્યારે શિવનો ભાગ યજ્ઞમાં ન જોયો, જ્યારે શિવનું સ્થાન યજ્ઞમાં ન જોયું, ત્યારે ભવાનીની ક્રોધાયમાન બનવા લાગ્યા છે. પોતાનું અપમાન ભવાની સહન કરી ગયા, પણ યજ્ઞમાં જ્યારે પોતાના પતિનું આસન ન જોયું ને, એ અપમાન ભવાની સહન નથી કરી શક્યા. શરીર ધીમે ધીમે કાંપવા લાગ્યું છે. માથાની બેણી ધીમે ધીમે પડવા લાગી છે. આંખોની પ્રકૃતિ લાલ ઘૂમ થઈ ગઈ. અને સભામાં બેઠેલા દક્ષ તરફ આંગળી ચીંધે, દક્ષ સાંભળ, આજે તે મારા પતિનું અપમાન કર્યું છે. દક્ષ, આજે દેવોના દેવ મહાદેવનું તે અપમાન કર્યું છે. આ જગત મને શિવદ્રોહીની પુત્રી કહીને પોકારશે. જેને જેને મારા પતિનું અપમાન કર્યું એને ફળ ભોગવવું પડશે, એને ફળ ભોગવવું પડશે, એને ફળ ભોગવવું પડશે. અને હે પરીક્ષિત, આમ ક્રોધાય વેશમાં આવી અને ભવાની યજ્ઞ મંડપમાં ગયા. પોતાનો જમણો અંગૂઠો દબાવે અને જોત જોતામાં હળાહળ અગ્નિ ઉત્પન્ન થવા લાગી છે. ભવાનીનું શરીર અગ્નિમાં પડવા લાગ્યું છે. સારી સભામાં હાહાકાર મચી ગયો. અસ કહી જો ગજગન તન જારા હોયો બગલ સક હાહાકારા. હો અસ કહી જો ગજગન તન જારા ભયો સકલ બક હાહાકારા. આકાશ માર્ગેથી નારદજી આ દ્રશ્ય જુએ અને નારદ કૈલાશ માર્ગે પહોંચીને કે મહાદેવ, જે થયું એ સારું નથી થયું. મહાદેવ, તમારા પ્રિયા, તમારા પત્ની આજે પોતાના પિતાના યજ્ઞમાં જઈને બળીને ભસ્મ થયા અને સતી બળીને ભસ્મ થયા. આમ જ્યાં મહાદેવ સાંભળે આંખો લાલ ઘૂમ થઈ ગઈ. જટાને ખુલ્લી મૂકી છે. ડમરૂ અને ત્રિશુલને સાઈડમાં મૂકે અને શિલામાં પોતાની જટાને પછાડે. હજારો સૈન્યને આજે ઉત્પન્ન કર્યું છે. વીરભદ્રને
યજ્ઞની ભૂમિને સ્મશાન ભૂમિ બનાવી દો અને જોત જોતામાં 1000 લોકોનું સૈન્ય લઈ અને વીરભદ્ર દક્ષ મહારાજના યજ્ઞમાં આવ્યા છે. આ બાજુ મારો મહાદેવ બરાબર મૃગ ચર્મને કચકચાવીને બાંધે, હાથમાં ડમરૂ અને ત્રિશૂલ લઈ ક્રોધાય વેશમાં તાંડવ કરવા લાગ્યા છે. शेन सोम नम विदान तथा झूठ जजर भाव शेन सोम नम विदान तथा झूठ जजर भाव गंग की तरह कमान विमल नील गाजे हे रोजन त्रय लाल लाल चंदन की घोरी भाल को सिंदूर गुलाल मुकुट भर साजे मुंडन की गणमान हर दे दयाल स्फटिक जाल रुद्रमान हर दयाल राधे ये डम 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 रुमाल डम 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 रुमाल नाद वेद स्वर सुगाज शंकर महाराज आज तांडव ना तेरे गिरे भोले महाराज आज तांडव ना सूर साज प्रभुदित मद देवराज कणवीर मुनि भाज रिद्धि सिद्धि दाता प्रथम निकस ओमकार वर्ण स्वर्प पुर्य चार अक्षर सब निराकार वैकशी दाता हजरत पूनम धार भरद्वाज को प्रकाश समयन को विचर साज स्वर रूप राजे बाज नाद भेर स्वर सुजाज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे लपट देर जी जमाल जी मद है चंद्रमा लपट देर जी जमाल जी मत ये चंद्रभान बहेगा जटामा सुनाइए चाल के साथ हे भ्रुकुटी नेत्र लाल सर्व संत भुज विदाल अस्वल जी अंगगाल रुद्र रूप राज धादिलाग 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 धिड़किन धिड़किन धिलाग मधु सितार सरस्वती कर दागे हे डम 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 रुबाज डम 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 रुबाज नाद वेद स्वर सुदाज शंकर महाराज आज तांडव ना तेरे गिरे भोले महाराज आज तांडव ना શુક્રાચાર્ય કહે છે રાજન, હજારો શિવગણોનું સૈન્ય લઈ વીરભદ્ર આવ્યા છે દક્ષના યજ્ઞમાં. યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યો. યજ્ઞ મંડપના લાકડાઓ કાપી કાપી યજ્ઞમાં નાખે. યજ્ઞ ભૂમિને સ્મશાન ભૂમિ બનાવી દીધી છે. દક્ષનું માથું કાપી યજ્ઞમાં હોમી દેવામાં આવ્યું છે. યજ્ઞના પદાર્થોને છિન્ન ભિન્ન કરી દીધા છે. મારો મારો ભાગો ભાગો આની બૂમો થવા લાગી છે. કોઈના હાથ કપાયા, કોઈના પગ કપાયા, કોઈની આંખ ગઈ અને આખાએ સભામાં હાહાકાર મચી ગયો છે. પાહી મામ પાહી મામ પાહી મામ આમ સારી એ સભા પોકારવા લાગી છે. બધા જ દેવી દેવતાઓ દોટ મૂકી અને બ્રહ્માજી પાસે આવે છે. હે બ્રહ્મદેવ, અમારા જીવનમાં આ વિકટ પરિસ્થિતિમાંથી તમે અમને બચાવો. બ્રહ્માજીએ કીધું, સુપ્રીમ કોર્ટ આગળ હાઈકોર્ટનું ચાલે નહીં ભાઈ.
તમને ના પાડી હતી કે તમે કોઈ યજ્ઞમાં જતા નહીં, તમે ગયા એનું પરિણામ ભોગવો. શિવ પાસે આવવા હું તૈયાર નથી. અને દેવી દેવતાઓએ બહુ પ્રાર્થના કરી, બહુ કરગૈરા. ત્યારે બ્રહ્માજીએ કીધું હું આવું ખરો, પણ હું એક શબ્દ પણ શિવ સામે બોલીશ નહીં. બ્રહ્માજીને સાથે લઈ દેવી દેવતા, યક્ષો, ગાંધર્વો, ઋષિ મુનિઓ બધા જ શિવજીની પાસે આવ્યા છે. પરીક્ષિત પદ્માસન વાળી આંખો બંધ કરી અને શિવ એ સમાધિષ્ઠ થયા. દેવી દેવતાઓએ પ્રાર્થના કરી. शिव समान कोई दाता नहीं, विपद विदान अब लज्जा मोरी राखियो. शिव नंदी के में भक्तो नाम દુઃખ हरनारा शुभ सौनु सदा करनारा. શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી કાષ્ટ કાપો. દયા કરે શિવ દર્શન આપો. દયા કરે શિવ દર્શન આપો. વાલા ભક્તજનો, શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. तो एकल बंधी प्रवासी सदा आत्म केव उदासी. भाग्यो मधी रे मधी कारण जड़તું નથી. સમદર્ણ દયા કરી દર્શન શિવાય આપો. દયા કરી દર્શન શિવાય આપો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, દેવી દેવતાઓ બ્રહ્માજીને સાથે લઈ અને શિવ પાસે આવ્યા છે. શિવજીની સ્તુતિ કરવા લાગ્યા છે. અને સ્તુતિ કરતા દેવોના મહાદેવે જ્યારે આંખ ખોલી, જુએ તો બ્રહ્મા આદિક દેવી દેવતાઓ છે. આગમનનું કારણ પૂછ્યું છે. દેવતાઓ, અહીંયા આવવાનું કારણ હું આપને પૂછી શકું? બ્રહ્માજી, તમે પણ આમની સાથે આવ્યા છો, શું વાત છે કહો?
અને બ્રહ્માજીએ કીધું છે કે મહાદેવ, આ બધાએ કરેલું ભૂલ એનો પસ્તાવાની સાથે એ આપની પાસે આવ્યા છે। महादेव, जे घटना घटी होनी को कौन टाल सकता है? देवताओं ने पारावार पछतावो छे, થઈ શકે તો દેવતાઓને તમે માફી આપો। થઈ શકે તો દેવી દેવતાઓના અંગ જે ગયા છે, ખંડિત થયા છે, એ અંગો આપ એને પુનઃ આપો। અને મહાદેવે કીધું છે, દેવતાઓ, અજ્ઞાનના કારણે થયેલ અપરાધને હું અપરાધ નથી ગણતો। તમારાથી ભૂલ થઈ, એ ભૂલનો તમને પસ્તાવો છે। બ્રહ્માજી બે હાથ જોડીને કહે છે, મહાદેવ, દક્ષનો યજ્ઞ તમારે પૂર્ણ કરવા આવવું પડશે। દક્ષનું મસ્તક યજ્ઞમાં હોમી દેવાયેલું છે, એ દક્ષને સજીવન કરવા માટે તમારે આવવું પડશે। અને બ્રહ્માજીની વિનંતી થઈ। શિવજી બ્રહ્માજી અને દેવી દેવતાઓની સાથે યજ્ઞમાં આવે છે। શિવજીએ યજ્ઞ પૂર્ણ કરાવ્યો, દક્ષને જીવિત કર્યા। દક્ષના ધડ સાથે એક બોકડાનું ધડ લાવી અને પુનઃ દક્ષને સજીવન કરવામાં આવ્યો છે। યજ્ઞ પૂર્ણ કર્યો છે। શિવજીએ કૃપા કરી દેવી દેવતાઓના પોતપોતાના અંગ જે ખંડિત થયા હતા, એ બધા જ અંગો એમને પ્રાપ્ત થયા છે। આ ચતુર્થ સ્કંદની કથા, દક્ષ યજ્ઞની કથા મને અને તમને એ શીખડાવે, જીવનમાં બની શકે તો ભગવાનની સ્તુતિ કરતા શીખી જજો। બની શકે તો ભગવાનની આરાધના કરતા શીખી જજો। બની શકે તો ભગવાનનું ભજન કરતા શીખી જજો। પણ ભગવાનની નિંદા કરવાનો મને અને તમને કોઈ અધિકાર નથી। દક્ષે ભગવાનની નિંદા કરી, પરિણામ શું આવ્યું એ હું અને તમે જાણી ગયા છીએ। એક જીવનમાં આવેલું અભિમાન મારા અને તમારા જીવનને નષ્ટ કરી શકે। આ કથા એ શીખડાવે છે, સ્વાભિમાની અને નિર્માની બનતા શીખજો, પણ જીવનમાં અભિમાની કદાપી નહીં બનતા। એક અભિમાન ટોચે પહોંચેલા વ્યક્તિને નીચે પછાડી દે છે, એમાં વાર નથી લાગતી। અને બહુ અભિમાન આવે ને તો ક્યારેક અરીસાની સામું જોજો। મનમાં અહંકારનો દોર ફૂટવા લાગે ના કે હું કંઈક છું, મારા થકી જ આ છે, આ સામ્રાજ્ય મારું જ છે, ત્યારે અરીસાની સામું જોજો। કારણ કે અરીસો છે ને, એ કોઈ દિવસ રિશ્વત નથી લેતો। તમે જેવા હશો ને એવા દર્પણની સામે દેખાય આવશો। પછી એ અરીસો 5 રૂપિયાનો હોય તો પણ ભલે, એ અરીસો 50 રૂપિયાનો હોય તો પણ ભલે, અને એ અરીસો 50,000 નો હોય તો પણ ભલે, દર્પણ છે ને એ કોઈ દિવસ ખોટું નથી બોલતું। झुकता वही है जिसमें जान होती है, अकड़ना तो मुर्दे की पहचान होती है, अकड़ना तो मुर्दे की पहचान होती है। જે વૃક્ષની ડાળીઓમાં ફળ આવે ને, એ વૃક્ષની ડાળીઓ નમે છે। થોડી એવી હવા આવે, વૃક્ષની ડાળીઓ નમવા લાગે। પૂર આવે, ધરતીમાં ઉગેલું તૃણ કહેતા ઘાસ એ નમવા લાગે। પણ એક આ જગતમાં માણસ જ છે, એ નમતા નથી શીખતો। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે, રાજન, સતી દાક્ષાયણી પોતાના પિતા
દક્ષ મહારાજને ત્યાં યજ્ઞમાં બળીને ભસ્મ કેમ થયા એની દિવ્ય કથા મેં આપને શ્રવણ કરાવી. આવો રાજા, મનુ મહારાજના દિવ્ય પરિવારની કથા હવે હું તમને શ્રવણ કરાવું. અત્યાર સુધી મનુ મહારાજની દીકરીઓની કથા મેં તમને શ્રવણ કરાવી. પરીક્ષિત, હવે આપને હું મનુ મહારાજના બે પુત્ર ઉતાનપાદ અને પ્રિયવ્રત રાજાની દિવ્ય કથાનું રસપાન કરાવું. સુખ સમજાવે છે પરીક્ષિત. મનુ મહારાજને 3 પુત્રી અને 2 પુત્ર છે. મનુ મહારાજની 3 દીકરી આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એના જીવનની અનેક કથાઓ મેં તને સમજાવી. આવ રાજા, હવે મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ રાજાની દિવ્ય કથા હું તને શ્રવણ કરાવું. જાય ઉત્તાનપાદસ્ય સુનીતિ સુરુચિસ્તયો સુરુચિ પ્રેયસી પત્યો નેતરાયસ્સુતો ધ્રુવ સુરુચિ પ્રેયસી પત્યો નેતરામ્યસ્સુતો ધ્રુવ. પરીક્ષિત, મનુ મહારાજના 2 પુત્ર કહેતા ઉતાનપાદ રાજા અને પ્રિયવ્રત રાજાની કથા હવે હું તને શ્રવણ કરાવું. ઉતાનપાદ રાજાની કથા હું તને 4th સ્કંદમાં શ્રવણ કરાવું અને પ્રિયવ્રત રાજાની કથા હું તને 5મ સ્કંદમાં શ્રવણ કરાવીશ. રાજન, ઉતાનપાદ રાજાને 2 રાણી છે. એકનું નામ સુરુચિ છે અને એકનું નામ સુનીતિ છે. આ બંને રાણીઓ ઉતાનપાદ રાજાની અતિ વાલી છે. પરીક્ષિત, આ બંને રાણીઓમાંથી વધુમાં વધુ વાલું જો કોઈ ઉતાનપાદને હોય ને તો એ સુરુચિ વાલી છે. સમય પછી સમય વ્યતીત થતો રહ્યો. સુરુચિ દિવસે ને દિવસે વાલી લાગવા લાગી, જ્યારે સુનીતિ એ અણમાનીતી થવા લાગી છે. રાજા, આ કથા ખૂબ સમજવા જેવી છે. ઉતાનપાદનો અર્થ થાય ઉત એટલે ઉપર અને પાદ એટલે નીચે. પ્રત્યેક જીવ એ ઉતાનપાદ છે. માતાના ગર્ભમાં જીવની સ્થિતિ કંઈક આવી હોય છે. એનું માથું નીચે હોય અને એના પગ ઉપર હોય. આમ લટકતો જીવ એ માતાના ગર્ભમાં હોય. માતાના ગર્ભમાં જીવની લટકતી પરિસ્થિતિ છે. પણ ઈશ્વરની કૃપા થાય ને એટલે માતાના ગર્ભ થકી એ લટકતી જિંદગીનો અંત આવે અને આ જગતમાં એને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. ઉતાનપાદ રાજાની કથા એટલે પ્રત્યેક જીવની કથા. ઉતાનપાદ એટલે જીવ. મારી અને તમારી આ કથા છે. પ્રત્યેક જીવને 2 રાણી છે. એક સુરુચિ છે અને બીજી સુનીતિ છે. સુરુચિ બધાને વાલી છે, પણ સુનીતિ છે ને એ બધાને ગમતી નથી. સારું સારું ખાવાની રુચિ, સારું સારું પહેરવાની રુચિ, હરવા ફરવાની રુચિ, સ્વચ્છંદી જીવન જીવવાની રુચિ આ જગતમાં પ્રત્યેક જીવ ઈચ્છે. નીતિમાં રહેવું ને આ જગતમાં કોઈને ગમતું નથી. હું હમણાં કહી દઉં કે અહીંયા કોઈ મોબાઈલ નહીં લાવવાના,
ટટ્ટાર બેસવાનું, હાથમાં માળા રાખવાની અને મારી સામું જ જોવાનું. એટલે આ કથામાં હું અને અમારો યજમાન પરિવાર સિવાય કોઈ ન હોય. હું એમ કહી દઉં કે અહીંથી 3 કલાક સુધી ઊભું નહીં થવાનું, બહાર ચા પીવા નહીં જવાનું, પાણી પીવા નહીં જવાનું, હું કહું એમ જ કરવાનું. એટલે રાજુભાઈ ને બધા ફરિયાદ કરશે, આ વક્તામાં જામતી નથી, મજા નથી આવતી, અઘરો વક્તા તમે લાવ્યા છો. રુચિ છે ને આ જગતમાં બધાને વાલી છે, નીતિ છે ને આ જગતમાં કોઈને વાલી નથી. મને ઘણા બધા કે સ્વામીજી તમે બહુ સરસ કથા કરો, તમારો સંપ્રદાય પણ બહુ સારો, પણ સવારે 5 વાગે ઉઠીને નાવું પડે ને અમને તકલીફ ત્યાં પડે છે. અમારા છોકરાને ગુરુકુળનું જમવાનું બહુ ભાવે, તમારા લાડવાય બહુ ભાવે, પણ આરતીમાં જવું પડે, જય સદગુરુ અને નીતિ પ્રવીણ બોલવું પડે ને તકલીફ ત્યાં પડે છે. રુચિ બધાને વાલી, નીતિ કોઈને વાલી નથી.